વડોદરા જિલ્લાના નંદેસરીને કોયલી અને રણોલી સાથે જોડતા બ્રિજ મિની નદી પર બે પિલ્લરની મદદથી પડવાના વાંકે ઉભેલા નંદેસરી બ્રિજ જર્જરિત હાલતમાં નજરે પડી રહ્યો છે। ત્યારે વહેલી તકે નવા બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। વડોદરા શહેર જિલ્લાની સૌથી મોટી નંદેસરી જીઆઈડીસીમાં મિની નદી પર બે પિલ્લરની મદદથી બનાવવામાં આવેલો બ્રિજ પડવાના વાંકે ઊભો છે। કારણ કે બ્રિજની નીચેની માટી ધીરે ધીરે ઘસવા માંડી છે, જે કોઈ દિવસ ગંભીરા બ્રિજની જેમ મોટી દુર્ઘટના સર્જી શકે છે। તેને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેચી બ્રિજને લઈને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। વહેલી તકે આ બ્રિજ બંધ કરવામાં આવે અને અત્યંત ગોકળ ગાય ગતિએ ચાલી રહેલી કામગીરી અને નવો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી। હાલ વડોદરા શહેરના આપણે નંદેસરી ખાતે આવ્યા છે। રણોલી નંદેસરીને જોડતો આ એક બ્રિજ છે જે મિની નદી પર આવેલો છે અને આ બ્રિજમાં જોવા જઈએ તો નીચેથી તિરાડો પડી ગઈ છે, આજુબાજુનો ભાગ બધો ધોવાઈ ગયો છે, સળિયા બધા બહાર દેખાવા લાગ્યા છે અને આ બ્રિજને નવીન બનાવવો જોઈએ। આના માટે 8 મહિના પહેલા એસોસિએશન દ્વારા રજૂઆતો કરવામાં આવી અને 6 મહિના પહેલા પણ માન્ય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પણ આને મંજૂર કરવામાં આવ્યો। કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા નવીન બ્રિજ બનાવવાનું કામગીરી કરવાની વિચારણા પણ કરવાની તૈયારી પણ કરી, પરંતુ 8 મહિના થવા આવ્યા છતાં જો અહીંયા કોઈ કામગીરી જેવું ક્યાં દેખાતું નથી। શું આ બ્રિજ ધરાશયી થશે પછી નવો બનશે? ક્યાંક એવું લાગી રહ્યું છે કે ખાલી થોડી કામગીરીના ભાગના રૂપે ક્યાંક સામાન પડેલો છે, પરંતુ 8 મહિના થવા તો આ બ્રિજને તાત્કાલિક અહીંયા બનાવવો જોઈએ। કારણ કે આ ઔદ્યોગિક એકમ છે, અહીંયાથી ભારદારી વાહનોની અવર જવર છે, ભારદારી વાહનો આવતા જતા હોય છે। લોકોને નંદેસરી રણોલી કોયલીને જોડતો આ બ્રિજ જ્યારે છે, જો આ ધરાશયી થઈ જશે, લોકોના મૃત્યુ થઈ જશે તો જવાબદાર કોણ રહેશે? એટલે જો વર્ક ઓર્ડર મળી ગયો હોય, કામગીરી નક્કી થઈ ગઈ હોય તો વહેલામાં વહેલી તકે આ મિની નદી પર જે બે બીમ પર ઉભેલો છે અને એ બીમ પણ સડી ગયા છે, એના પણ સળિયા બહાર આવી ગયા છે, તો અહીંયા વહેલામાં વહેલી તકે બ્રિજ બનાવવો જોઈએ। ધારાસભ્ય સાહેબને પણ વિનંતી છે, ઔદ્યોગિક એકમોને પણ વિનંતી છે, કેમ કે જે વાહનો છે ખૂબ જ ભારદારી હોય છે, જેથી કરીને આ મિની નદી પર બે પિલર પર ઉભેલો બ્રિજ વહેલી તકે બનાવે તેવી અમારી માંગ છે। અત્યારે જે બ્રિજ પર અવર જવર ચાલુ છે આ જોખમી કહેવાય। આવરદાની પૂરી થઈ ગઈ છે, ઉપર લાલી લિપસ્ટિક કર્યું હોય પરંતુ નીચેથી બધા સળિયા, બધું જ બીમ અને આપણા મીડિયા કેમેરા દ્વારા જોઈશું કે નીચે હોલ પણ પડેલા છે। એટલે ખાલી લાલી લિપસ્ટિક કરીને ઉપરથી લોકો અવર જવર કરે છે, જો પડી જશે તો અહીંયા પણ ગંભીર જેમાં દુર્ઘટના સર્જાય તો નવાઈની વાત નહીં। મિની નદી પર બનાવેલો બ્રિજ નંદેસરીને કોયલી અને રણોલી સાથે જોડે છે। આ બ્રિજ પરથી રોજના સરેરાશ મોટી સંખ્યામાં વાહનો અવરજવર કરે છે। બ્રિજની જર્જરિત હાલતને લઈ નવો બનાવવા માટે 8 મહિના પૂર્વે જીઆઈડીસી દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું, પરંતુ કામ થયું ન હતું। તે પછી લગભગ 6 મહિના પહેલા વાગોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નંદેસરી એસોસિએશનના ચેરમેન બાબુ પટેલ સહિતના સભ્યોની ઉપસ્થિતિમાં ફરી ખાતમુહૂર્ત કર્યું હતું। નંદેસરીની અંદર આવવા જવા માટે મિની નદીનો બ્રિજ ઘણા વર્ષથી જૂનો હતો, જર્જરિત હતો, એને ભારે વ્હીકલ માટે બંધ કર્યો હતો। એસોસિએશનના 20% પૈસા ભરીને બાકીના 80% સરકાર તરફથી આપીને 24 કરોડ રૂપિયાની કિંમતનું બ્રિજ એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને રેલવે ટ્રેક ઉપર પણ બ્રિજ બનાવવા માટેની એસોસિએશન નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન બાબુએ ટીએનએન સાથેની વાતચીતમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બ્રિજની આસપાસની માટી પણ ફસડીને નદીમાં પડી રહી છે। અંદાજે 50 વર્ષ જૂના આ બ્રિજની હાલત વધુ જર્જરિત બનતા તે 2 વર્ષ પહેલા ભારદારી વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે। બ્રિજ પર 2 વ્હીલર 4 વ્હીલર વાહનોને પસાર થઈ રહ્યા છે અને આ બ્રિજ 24 કરોડની લાગતમાં બનનાર છે। બ્રિજમાં 20% નંદેસરી એસોસિએશન તથા 80% સરકારના ખર્ચે બ્રિજ બનનાર હતો, તેનું 8 મહિના પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મિની નદી પર બે પિલ્લરની મદદથી ઉભેલા બ્રિજની આસપાસની માટી ફસડીને નદીમાં પડી રહી હોવાથી મોટી દુર્ઘટના સર્જવાની શક્યતાઓ સેવાઈ રહી છે। હું રાહ જોઉં છું, હું ગાડી લઈને જઉં ક્યારે પડું, આ કહું તમને સીધું જ, કારણ કે આ કામ એટલું લિથાર્જિક થઈ રહ્યું છે કે કોઈને કંઈ પડી જ નથી કે આટલો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે। અત્યારે ધારો કે મારે ત્યાં અહીંયા આગ લાગી હતી આપણે પીએબી કેમિકલ્સમાં, તો એક કંઈ વેહિકલ આવી શકતું નહોતું ત્યાંનું। અમારા ત્યાંના તો 2 કે 4 વેહિકલ છે, એ તો ફાયર ફાઈટર ઓલવે, પણ એટલી મોટી આગ હતી તો ત્યાંનું હતું। મેં એ લોકોને કીધું કે પહેલાં અહીંયા ફાયર ફાઈટર
આવવા જોઈએ ત્યાંથી, એટલે તું પેલા બેરિકેડ હટાડી દે. બેરિકેડ હટાડીને ફાયર ફાઈટરે આ ગોળવી પાછા બેરિકેડ લગાડી દીધા. અત્યારે 4 દિવસ પહેલા જ એક ટ્રક મોટી પેસી ગઈ હતી અને અંદર આવી અને જોયું કે રેત દિન તોડી નાખ્યો. એટલે એ ટ્રક વાળાને ઝાલ્યો. હવે કલેક્ટર જોડે મિટિંગ લીધી ત્યારે મેં અમને કહ્યું કે સાહેબ ઓલરેડી 50 વર્ષ થઈ ગયા છે અને આની સ્ટેબિલિટીને એનો રિપોર્ટ કરાવો, અને જો તમને એમ લાગતું હોય તો શું કરવું છે એ કરાવો. એટલે એ લોકોએ સ્ટેબિલિટી માટે રિપોર્ટ કરાયો. રિપોર્ટમાં એજન્સી આપી. એજન્સીએ એને 250 ટનનું વજન મૂકીને દરેક ફૂટે મૂકીને આખો રિપોર્ટ બનાવ્યો અને એમ કહ્યું કે અત્યારે વાંધો આવ્યો નથી, પણ મોટા વેહિકલ બંધ કરી નાખો. એટલે બધા મોટા વેહિકલ બંધ થઈ ગયા. આઈસર બી બંધ થઈ ગયો. એટલે કાર જાય અને નાના પેલા ટેમ્પો જાય, એ રીતે આ કર્યું. એટલે પેલું બેરિકેડ લગાડ્યું. હવે બેરિકેડ લગાડ્યા પછી બ્રિજની કંઈ કાર્યવાહી થતી જ નથી. અને મારે ત્યાં ઇન્ડસ્ટ્રીઓ બધા કંઈક જ્યારે ઊંચું લાવે તો કંઈક કેવી રીતે જોવું, કાં શું છે, કારણ કે અમને પાઠક બી નડતો હતો. પાઠકમાં પેલા વાયર નડે એટલે ત્યાં થતું. એટલે એવું નંબર ઓફ ટાઈમ્સ એ કહ્યું. એટલે હું કલેક્ટરને રિક્વેસ્ટ કરતો હતો કે આ કાર્યવાહી જલ્દી કરવી જોઈએ. પછી અમે છે ને જે કોઈ ઇન્ડસ્ટ્રીઝનું એવું મોટું કંઈ વેસલ લાવવું હતું તો અમે અનગઢના પાછળ રસ્તેથી લાવતા હતા, એ બી રાતના ટાઈમે. કારણ કે અનગઢનો રસ્તો નવો થયો છે તો સિંગલ પટ્ટી છે. એટલે સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.